અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। આણંદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સંકેત મોલ વિસ્તારમાં મલ્ટીપ્લેક્સ બહાર મારામારી થઈ। ફિલ્મની ટિકિટ બાબતે બોલાચાલી થતા ઝઘડો ઉગ્ર બન્યો હતો। લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હતો અને મારામારીનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે અસામાજિક તત્વો બેફામ બન્યા છે ને તેમને કોઈ પોલીસનો ડર રહ્યો નથી। ત્યારે લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વો ત્યારે બેફામ બનતા હોય છે જ્યારે પોલીસ નિષ્ક્રિય હોય છે। તો આણંદમાં જાણે કાયદો વ્યવસ્થા ન હોય તેવું જોવા મળી રહ્યું છે અને પોલીસનો કોઈને ડર ન હોય તેવા પણ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ફિલ્મની ટિકિટ બાબતે મારામારી થઈ હતી। અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે અને જે રીતે આ દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે લાકડીઓથી હુમલો થયો હતો અને અસામાજિક તત્વો લાકડીઓથી તૂટી પડ્યા હતા। પોલીસે આવ્યા બાદ મામલો થાળે પાડ્યો હતો। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઘનશ્યામ પાસેથી। ઘનશ્યામ, જે રીતે આણંદમાં જે અસામાજિક તત્વો છે બેફામ બન્યા છે તેમને પોલીસનો ડર રહ્યો નથી, શું વધુ માહિતી? એ પણ ચોક્કસથી જે રીતે આણંદમાં અસામાજિક તત્વો દ્વારા જાહેર માર્ગ પર મારામારી કરવાના જે વિડીયો છે તે વાયરલ થયા છે। મહત્વની વાત એ છે કે થોડા સમય પહેલા પણ આવી જ ઘટનાએ સ્વરૂપ લીધું હતું। આજે વધુ એક વખત જે બેફામ લુખા તત્વો છે તેમના વિડીયો મારામારીના વાયરલ થયા છે અને સમગ્ર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસ પણ હરકતમાં આવી છે। આણંદ શહેરના સંકેત મોલ પાસે આવેલા એક મલ્ટીપ્લેક્સ સિનેમા પાસેના દ્રશ્યો છે અને હવે પોલીસ પણ કઈ પ્રકારના પગલા લે છે તોફાની તત્વો વિરોધ એ જોવું રહ્યું। મિથુન, જી આભાર ઘનશ્યામ માહિતી આપવા બદલ।